કહેવાય છે કે ધરતીનો ધણી છે તે ક્યાંક ને ક્યાંક મેઘરાજા કહેવાય છે અને મેઘરાજાની જો આગમન થતું હોય અને એવા સંજોગોમાં જ્યારે ધરતી છે ક્યાંક ને ક્યાંક લીલી ચાદર ઓઢતી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે ક્યાંક ને ક્યાંક પ્રકૃતિની જે ગોદ છે ત્યાં ખીલી ઉડતા હોય છે અને પ્રકૃતિ છે તે ક્યાંક ને ક્યાંક સોળે કળાએ ખીલતી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવતા હોય છે. ક્યાંક ને ક્યાંક તમે જોવા માગો તો હિલ સ્ટેશન જેવા દ્રશ્યો તમને લાગતા હશે અને કદાચ એવું પણ લાગે આપને કે કદાચ સાપુતારા કે પછી માઉન્ટ આબુના દ્રશ્યો હોય, પણ આ એવું નથી. અરવલ્લી જિલ્લો અને સાબરકાંઠા જિલ્લાની જે સરહદ પડે છે ત્યાં આડા હાથરોલ પાસે આવેલું આ એક નાનકડો હિલ સ્ટેશન છે, પરંતુ તમને એવી અનુભૂતિ થાય કદાચ કે તમે એક પ્રચલિત હિલ સ્ટેશન પર આવ્યા છો, કદાચ આપણું જે લોકલ પ્લેસ છે તે કદાચ આપના ધ્યાનમાં ન હોય. તો એવા સંજોગોમાં સમાચાર 31 આપને બતાવી રહ્યું છે કે આ જે જગ્યા છે તે મોડાસાથી રાજેન્દ્રનગર અને રાજેન્દ્રનગરથી આડા હાથરોલ તરફનો જે રસ્તો છે ત્યાં કે જ્યાં પહાડી ઉપર આ રસ્તો આવેલો છે. અને જો તમે અન્ય માર્ગ ઉપર આવવા માગતા હોય તો ગાંભોઈથી ભિલોડા અને આ રસ્તા ઉપર આડા હાથરોલથી તમે જ્યારે રાજેન્દ્રનગર તરફ જવાના રસ્તાનો ઉપયોગ કરશો ત્યારે તમને આ જે રસ્તો છે તે જોવા મળશે. દૂર દૂર સુધી તમે જ્યાં પણ જુઓ ત્યાં તમને માત્ર ને માત્ર પ્રકૃતિ ખીલેલી અને એક અતિ આનંદદાયક અને નેચરલ જગ્યા. પાછળના પણ દ્રશ્યો બતાવવા માગીશ આપને કે જે પ્રકારે પ્રકૃતિ છે તે ખીલેલી છે. ડુંગર વિસ્તાર ઉપર જે હરિયાળી છે તે હાલ જોવા મળી રહી છે. મિત્રો છે તેમના જે મિત્ર વર્તુળ છે તે રજાનો આનંદ માણવા માટે અહીં આવતા હોય છે અને લોકો ખાસ કરીને આવી પરિસ્થિતિમાં અને આવા વાતાવરણની અંદર પરિવાર સાથે ખાસ કરીને આજના દિવસનો અને રજાના દિવસનો આનંદ માણવા માટે અને ખાસ કરીને પ્રકૃતિને માણવા માટે અહીંયા આવતા હોય છે. સહયોગી નીરવ પ્રજાપતિ સાથે હું ઋતુલ પ્રજાપતિ, સમાચાર 31 અરવલ્લી.